નમસ્કાર, મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વેધર એનાલિસિસ સાથે હું છું મંજુલા. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહીઓ થઈ ગઈ છે. બધા લોકો કહી રહ્યા છે કે ચોમાસું વિદાય લેવાનું છે, ત્યારે એક એવી સિસ્ટમ બની છે જે ગુજરાત તરફ કહેર વરસાવે તેવી છે ને તે વરસવાની છે ગુજરાત તરફ અને વળી પણ રહી છે ગુજરાત તરફ. એની આગાહીઓ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા થઈ જ ગઈ છે. ત્યારે એ જાણવું છે કે એ સિસ્ટમ ક્યાંથી લઈ અને ક્યાં સક્રિય થઈ અને હવે ક્યાં પહોંચવાની છે, ક્યાં પહોંચી છે અને કયા જિલ્લામાં ક્યારે વરસવાની છે. જે સિસ્ટમ બની હતી તે અરબી સમુદ્રમાં બની હતી અને એ સિસ્ટમ અરબી સમુદ્રમાં બન્યા બાદ મહારાષ્ટ્રમાં વરસ્યા બાદ તે સિસ્ટમ ધીમે ધીમે આપણા ગુજરાત તરફ આવી રહી હતી અને ગુજરાતમાં સર્વપ્રથમ વલસાડ અને ડાંગમાં વરસી હતી. આ સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આવી જ રહી છે. આ સિસ્ટમ ધીમે ધીમે આવતા ગુજરાતમાં હવે કહેર મચાવે તેવી છે અને આ વાત ખેડૂતોને ચિંતાતુર બનાવે તેવી છે અને ખેડૂતો આ વાતને લઈ અને ચિંતાજનક પણ બન્યા છે. કારણ કે હમણાંની જે સિસ્ટમ હતી તે આપણે સૌએ જોઈ જ લીધી અને એ સિસ્ટમમાં ખેડૂતોને કેવું નુકસાન થયું હતું એ આપણને સૌને ખબર જ છે. તો આ સિસ્ટમ પણ કંઈક આવી રીતની છે અને તે હવે વરસશે તો ખેડૂતોના પાકોને ખૂબ નુકસાન કરે તેવી સિસ્ટમ છે. અત્યારે આપણે બધા અનુભવતા જશું કે સાંજ પડવાની હોય છે ત્યારે ખૂબ ગરમી હોય છે, બપોરના ખૂબ ગરમી હોય છે અને ગરમીના લીધે કેવું આપણે અત્યારે વરસાદ વરસવાનો છે તે આપણને ખબર પડતી છે કે આના લીધે અત્યારે વરસાદ વરસવાનો જ છે. તમે ગરમી અનુભવતા હશો અને આકાશમાં જોશો તો વાદળા હશે અને તમને એના પરથી ખબર પડી જ જતી હશે કે ચોમાસું અત્યારે આવવાનું છે, એટલે કે અત્યારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી શક્યતાઓ છે. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ કહેતા હતા કે નવરાત્રીના મધ્ય ભાગમાં વરસાદ વરસવાનો છે, પરંતુ નવરાત્રીના પ્રથમ નોરતે જ ગુજરાતમાં ચોમાસું કહેર મચાવશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે કરી છે. આપણે જોયું કે 20 સપ્ટેમ્બરના દિવસે કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો અને તેના કારણે અમુક રોડ રસ્તાઓ પણ બંધ થયા હતા. તો તમને એના પરથી જણાઈ જ ગયું છે કે રોડ રસ્તાઓ બંધ થયા તો આ સિસ્ટમ કેવી હશે. આ સિવાય આપણે જોઈએ તો આજે 21 સપ્ટેમ્બરે રવિવાર અને આ રવિવારના દિવસે અત્યારે આપણે જોઈએ તો વરસાદ વરસવાનો છે. તેમાં ડાંગ અને વલસાડમાં તો વરસાદ થોડો વરસવાનો છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, ભાવનગર અને રાજકોટ એ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસવાનો છે અને બાકીના જે જિલ્લાઓમાં છે ત્યાં ક્યાંક થોડા હળવા વરસાદી ઝાપટા પડવાના છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત તથા આપણા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલ એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં આ સિસ્ટમ વરસવાની છે, પરંતુ સાથે સાથે વાવાઝોડું પણ સક્રિય થવાનું છે અને જો એ વાવાઝોડું સક્રિય થશે તો ખેડૂતના પાકોને નુકસાન છે અને તે સૌને ખબર જ છે અને તે નક્કી જ છે. કારણ કે વરસાદનો ઘેરાવો કેવો છે અને પવન કેવી રીતે ગતિ કરે છે, કેટલી ગતિનો છે તેના પર મુખ્ય આધાર છે, પરંતુ પવન આવે તો નુકસાન નક્કી જ છે. અને જો વાવાઝોડું બનશે તો ખેડૂતોના પાકોને આ વખતે ખૂબ ઘણું નુકસાન થવાનું છે, કારણ કે દર વખત કરતાં આ વખતે નુકસાન ઘણું જ થયું છે અને વળી પાછો વરસાદ આવવાનો છે એટલે ખેડૂતોના પાકોને નુકસાન થશે. હવે આપણે તારીખવાર આગાહી જોઈ લઈએ તો આજે 21 સપ્ટેમ્બરની આગાહી તો આપણે જોઈ લીધી, પરંતુ 22 સપ્ટેમ્બરના રોજ કચ્છમાં એવા થોડા વરસાદી ઝાપટા પડવાના છે અમુક જગ્યાએ અને આ સિવાયના જે મેં આગળ જિલ્લાઓ જણાવ્યા હતા છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ અને દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા ત્યાં બધે જ થોડો ધીમો વરસાદ વરસવાનો છે. પંચમહાલ ત્યાં પણ ખૂબ ધીમો વરસાદ વરસવાનો છે. આ સિવાય 23 સપ્ટેમ્બર અને 24 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના અમુક જિલ્લાઓ બાકી હશે, જેમાં આપણે જોઈએ તો મોરબી જિલ્લો અને કચ્છ જિલ્લામાં થોડો ઓછો વરસાદ હશે, પરંતુ બધે જ છૂટાછવાયા ઝાપટાઓ હશે જ. આવી આગાહી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે કરી છે. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ એવું કહી રહ્યા છે કે આ વરસાદો વરસવાના છે અને તેના કારણે ખેડૂતોના પાકોને નુકસાન થશે, કારણ કે જો હજુ સિસ્ટમ અત્યારે બધે અમુક જિલ્લાઓમાં ગુજરાતમાં યલો એલર્ટ અપાયું છે અને ઓરેન્જ એલર્ટ અપાય તેવી શક્યતાઓ છે અને જો વાવાઝોડું બનશે તો રેડ એલર્ટ પણ અપાશે અને તેના કારણે માછીમારોને દરિયો ખેડવાની ના પણ અમુક જિલ્લાઓમાં પડાય છે. એટલે આપણે આ માહિતી પરથી સ્પષ્ટ ઓળખી શકીએ છીએ કે હવે ગુજરાતમાં વરસાદ વરસવાનો છે.
ખેલૈયાઓની નવરાત્રિ બગડવાની છે ને ખેડૂતોના પાકો બગડવાના છે એ આપણને બધાને ખબર જ છે. અને આપણે જોઈએ તો હવે આપણે ભગવાનને એવી વિનંતી કરીએ કે હવે વરસાદ વિદાય લઈ લે, કારણ કે ખેડૂતોના પાકોને ખૂબ નુકસાન થવાનું છે. આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને અમારો આ વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.